વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। વડોદરા શહેરના જેતલપુર રોડ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે જે ખેડૂતોની ઉપર અન્યાય થઈ રહ્યો છે તેના ભાગરૂપે આંકલાવ મુકામે ખેડૂતોને થતા અન્યાયને લઈને ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવા બાબતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા તથા મહામંત્રી જાહ્નવીબા, પિયુષ રામાણી અને કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોની સાથે રાખીને આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। મહાપંચાયતનું આયોજન અમે દરેક ગુજરાતના દરેક જિલ્લાઓમાં કે દરેક જગ્યાએ ખૂણે ખૂણે અમે મહાપંચાયત કરી રહ્યા છે ખેડૂતોના હિત માટે। આજે ખેડૂતો સાથે જે હળદર ગામમાં જે બનાવ બન્યો છે અને જે ખેડૂતો પીડાઈ રહ્યા હતા એના માટે જે આમ આદમી પાર્ટીએ અવાજ ઉઠાવ્યો છે તેના માટે આ મહાપંચાયતનું આયોજન છે। અને આ બેરીમુંગી સરકાર જે છે, સત્તામાં બેઠેલી સરકારને નિવેદન છે કે જે એમણે સહાય રૂપે જે પૈસા આપવાની વાત કરી હતી તે હજી સુધી કોઈ પણ એક રૂપિયો પણ મળ્યો નથી। 10 કરોડથી વધારે એ લોકોએ પૈસા આપવાની વાત કરી પણ એમાંથી એક રૂપિયો પણ નથી મળ્યો। અને ઉપરાંત 21,000 એમની અરજીઓ આવેલી છે, એમાંથી 1 લાખથી વધારે અરજી એ લોકોએ સ્વીકારી પણ નથી। તો સરકારને નિવેદન છે કે તમે આ અરજીઓનો નિકાલ કરો અને એમનો જે પણ વળતર છે તેમને પૂરું કરો। જય હિન્દ, જય ભારત। જે કિસાનો સાથે અન્યાય થઈ રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી કિસાનોના હિતમાં કામ કરી રહી છે। બોટાદની અંદર જે કરદા પદ્ધતિને લઈ અને કિસાનોને પરેશાન કરવામાં આવ્યા તેને લઈ અને અમારા નેતાઓ તેમની સહાયે ગયા અને ત્યાં એક પંચાયતનું સભાનું આયોજન કરવામાં આવ્યું। તો બોટાદને એક કિલ્લાબંધીની જેમ પોલીસોએ ઘેરી અને કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરવા દેવામાં ન આવતા આમ આદમી પાર્ટીએ ત્યાંના નજીકના એક ગામ હળદર ગામમાં એક પંચાયતનું આયોજન કર્યું અને તેને લઈ પોલીસે ત્યાં ફાયરિંગો કર્યા, ટીયર ગેસો છોડ્યા, લાઠીચાર્જ કર્યા। ઇવન ત્યાં સુધી કે ઉંમરલાયક માણસોને દરવાજા તોડી ઘરમાંથી બહાર કાઢી અને તેમની પર લાઠીચાર્જ અને ટીયર ગેસો છોડવામાં આવે। આટલો બધો અત્યાચાર એક ખેડૂતો પર જો થતો હોય તો આમ આદમી પાર્ટી હંમેશા તેમની વારે છે, એમની પાછળ છે। અને એ હિંસામાં 85 લોકોને છેલ્લા 1.5 મહિનાથી જેલમાં ગોદી રાખવામાં આવ્યા છે, તેમને કોઈ પણ જાતનો ન્યાય મળતો નથી। એને લઈ અને અમે વારંવાર ભાજપને ચેતવતા આવ્યા છીએ કે કરદા પદ્ધતિ બંધ થાય, ખેડૂતોને નુકસાન થાય તેનો મુઆવજા આપવામાં આવે, ખેડૂતોની સહાય કરવામાં આવે। પરંતુ ભાજપ આંખ આડા કાન કરી, કાનમાં ડૂચા નાખી આંખો બંધ કરી અને એક નીતિ ચલાવી રહ્યું છે। તેના કારણે અમે ઠેર ઠેર મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છીએ। અમે આગળ બી 4-5 જગ્યાએ મહાપંચાયતનું આયોજન કર્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે। અને હવે પરમ દિવસ 29 તારીખે શનિવારે સાંજે 4 વાગે આણંદ જિલ્લાના ઓકલાવ ગામમાં એક મોટી મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। તેમાં મારી દરેક ખેડૂત ભાઈઓને અને દરેક નજીકના રહેવાસીઓને એક અપીલ છે કે આ ઝુંબેશમાં ખેડૂતો સાથે જોડાઈ અને ખેડૂતોને ન્યાય મળે તે હિતમાં આપણે કામ કરીએ। અમે હંમેશા ખેડૂતોને સહાયક છીએ, ખેડૂતોની સાથે છીએ અને જો આના પછી બી અમને કોઈ પણ જાતનો ન્યાય નહીં મળે તો ગુજરાતના 54 લાખ ખેડૂતોને એકત્રિત કરી અને તમારી ન્યાયની માગણી હંમેશા ચાલુ રહેશે। તે સાથે જય હિન્દ, જય ભારત। આપ સૌ આ પ્રસંગે 29/11/2025ના રોજ શનિવારે સાંજે 4 વાગે આણંદ જિલ્લાના ઓકલાવ ગામે પધારી અને ખેડૂતોને સહાય કરો તેવી આપ સૌને વિનંતી છે।